હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. અહીં એક કોમેન્ટ આવી છે, એ કોમેન્ટનો આજે જવાબ આપું છું. કોમેન્ટ છે, તમે વિડીયો બનાવો છો, હું તમને ફોલો કરું છું, મને ગમે તમારા વિડીયો જોવા. હવે મારો ક્વેશ્ચન એ છે કે મને એક છોકરો ગમે પણ કુંડલી એટલી મેચ નહીં થતી અને ન્યુમરોલોજીમાં એનિમી નંબર થાય છે. તો એક ન્યુમરોલોજી એવું કે છે કે એનિમી નંબર હોય તો ના કરવા જોઈએ મેરેજ. તો તમારું શું કહેવું છે? મારે એની સાથે આગળ વધાય કે મૂકી દેવાય? આ બધું કેમ કે મારી એજ 33 છે અને એની એજ 34. હવે હું આ બધું ક્યાં વિચારું? મને બીજું કોઈ સરખું મળી પણ નથી રહ્યું એન્ડ એને સમજવામાં પણ મને થોડો પ્રોબ્લેમ લાગે. તો આન્સર આપજો વિડીયો બનાવીને. બધું કન્ફ્યુઝ છું. ચલો, પહેલી વાત તમે એવી કરી કે હું તમારા વિડીયો જોઉં છું ને તમને ફોલો કરું છું. જો તમે મને ફોલો કરતા હોય તો તમે ન્યુમરોલોજી, કુંડલી આવી કોઈ વસ્તુ માનો જ નહીં. કારણ કે હું તો એક જ વસ્તુ શીખવું છું તમને કે યુ આર ધી ક્રિએટર. તમે જ ક્રિએટર છો. તમારી દુનિયા તમે જ બનાવી રહ્યા છો. તો એમાં ક્યાં ગ્રહ, ક્યાં કુંડલી કોઈ વસ્તુ નડે જ નહીં. હું કોઈ વસ્તુમાં નથી માનતી. પહેલી ચોખ્ખી વાત હું એ કહીશ કે હું ન્યુમરોલોજી કે ગ્રહ કે કુંડલી આ કોઈ વસ્તુમાં માનતી નથી. પણ હું નથી માનતી એટલે તમે ન માનો એવું હું કહી ન શકું. બધાની પોતપોતાની મેન્ટાલિટી હોય. હવે તમારો પ્રશ્ન છે ને એના ઉપર મને એવું લાગે છે કે તમારી અંદર ઘણી બધી લિમિટિંગ બિલીફ છે. જેમ કે અહીંયા તમે કીધું કે મારી એજ 33 થઈ ગઈ છે. તો ઘણા તમે એ કેમ નથી માનતા કે ઘણા 38, 40 એની એજમાં પણ મેરેજ કરે છે? એવું નથી. પછી બીજો સારો છોકરો મળતો નથી, એ પણ તમારી લિમિટિંગ બિલીફ છે. એવું નથી. તમે જ ક્રિએટ કરો છો તમારી દુનિયા. તમે વિચારવા લાગો કે અત્યારે આ મને મળી ગયું છે તો એ તમને મળે. એટલે તમે તમારી જિંદગીને કુંડલી અથવા તો ગ્રહો અથવા કોઈ ન્યુમરોલોજી એના હાથમાં આપો છો. એ લોકોને ડિસાઈડ કરવા દો છો, એ શાસ્ત્રોને ડિસાઈડ કરવા દો છો કે તમારી લાઈફમાં કોણ તમારું લાઈફ પાર્ટનર થશે. હું એવું માનું છું કે આપણને કોઈ વ્યક્તિ ગમતું હોય, આપણું લાઈફ પાર્ટનર જ્યારે બનાવવાની વાત હોય ત્યારે બહુ સિરિયસ લેવું જોઈએ અને આપણે ગમતું હોય ને એના ઉપર કામ કરવું જોઈએ. નહીં કે ગ્રહ શું કહે છે કે કુંડલી શું કહે છે કે ન્યુમરોલોજી શું કહે છે. પણ જો તમારી અંદર ડર હોય કે ભાઈ તમે એને બહુ વધારે માનતા હો, કુંડલીને બહુ વધારે માનતા હો, નંબર્સને બહુ વધારે માનતા હો, તો એ તમને જરૂર અસર કરશે. કારણ કે લાગણી ડરની છે એ જલ્દી મેનિફેસ્ટ થાય છે. તમારા આ નંબર મેચ નથી થતા, એ ગ્રહ નથી મેચ થતા, કુંડલી નથી મેળ પડતી, એનું કારણ પણ તમે જ્યારે એ છોકરાને મળ્યા અથવા તો એ જે કોઈ પણ હોય ત્યારે તમને તમારી અંદર કાંઈક એવો ડર છે કે મારો નાનો નંબર મેચ ન થાય અથવા તો આ મને ન મળી શકે અથવા તો આ નહીં મળે તો બીજો કોઈ નહીં મળે. આવા આપણી અંદર તમે મનોમંથન કરજો બેસીને કે મારી અંદર એવું શું છે જે મને આ વ્યક્તિને, આ છોકરાને મારી લાઈફમાં લાવતા અટકાવે છે. મારી એવી કઈ માન્યતા છે જેને લીધે હું એને મારા જીવનમાં નથી લઈ આવતી. હવે પ્રશ્ન રહ્યો કે તમારે શું કરવું જોઈએ આગળ વધી જાય. હું એનો જવાબ ન આપી શકું. તમારે શું કરવું એ તમારે ડિસાઈડ કરવાનું છે. હું માનું એ હું તમને કહું. તમે અંદરથી શું માનો છો એ તમારે જોવાનું છે. અને જો તમે તમારી જાતને ક્રિએટર માનતા હો તો તમે આ કોઈ વસ્તુ માનો જ નહીં. પહેલી વસ્તુ એ. કારણ કે તમારાથી બધી વસ્તુનું ક્રિએશન થાય છે. તમારા કોઈક એક ડરને કારણે તમારા નંબર મેચ નથી થતા, કોઈ એવા ડરને કારણે તમારી કુંડલીમાં પ્રોબ્લેમ આવે છે. નહીંતર અને સામેવાળો વ્યક્તિ તમને પસંદ નથી કરતો અથવા તો તમને બહુ એટેચ નથી થતો તમારી જોડે, તો એ પણ તમારો જ ડર છે. કારણ કે તમારી દુનિયામાં તમારી ઈચ્છાની વિરુદ્ધ કશું થતું જ નથી. કોઈ માણસ તમારી ઈચ્છાની વિરુદ્ધ આવી જ નથી શકતું અને તમારી ઈચ્છાની વિરુદ્ધ ક્યારેય કાંઈ કરી નથી શકતું. હવે આનું સોલ્યુશન જોતું હોય તો
એક જ વસ્તુ હું શીખવું છું કે તમારું ધ્યાન પ્રોબ્લેમ ઉપર ન આપો, સોલ્યુશન ઉપર આપો. મારી કુંડલી મેચ નથી થતી, મારા નંબર મેચ નથી થતા, ગ્રહ મેચ નથી થતા, આ વસ્તુને બોલવાનું, કહેવાનું, મનમાં વારંવાર રિપીટ કરવાનું બંધ કરી દો. અને મને ગમે છે એ વ્યક્તિ જોડે મને લાઈફ પૂરી કરવી, એવો ચાન્સ કોને મળે? હું એમ કહું, તમને ગમતું હોય એ જ વ્યક્તિ જો તમે મેનિફેસ્ટ કરી શકતા હો તમારી લાઈફમાં, તો એનાથી બેસ્ટ ચાન્સ હોય જ નહીં. હું એવું માનું છું. તો કોઈ નંબર, કોઈ કુંડલી કશું જોવાનું હોય જ નહીં. લાઈફ પાર્ટનર મનગમતો મળતો હોય તો એ એક જ વ્યક્તિને મેનિફેસ્ટ કરાય. આ મારી માન્યતા છે. હું એવું માનું છું કે પાવર છે મારી અંદર ને બહુ સહેલું છે. કોઈ પણ વ્યક્તિને પોતાનું બનાવવું ને એ બહુ સહેલું છે. ખરેખર કોઈને એવું લાગે કે કોઈના મન, પણ તમે જ્યારે મનથી એને ચાહો, એને તમારા મનમાં તમારી ઈચ્છા મુજબ માનવા લાગો, ત્યારે વ્યક્તિ તમે કહો ને એવું બને, તમે ધારો ને એવું બને છે. એ તમારી તરફ આપોઆપ આવે છે. તમારે એક આંગળી પણ ઉપાડવાની જરૂર નથી પડતી, એને કાંઈ કહેવાની જરૂર નથી પડતી, કશું જ નથી કરવું પડતું. જસ્ટ તમારે તમારી અંદર માનવાનું છે કે એ વ્યક્તિ મારું છે. મેરેજ મેનિફેસ્ટ કરવા છે તો તમારે એ માનવાનું, વારંવાર એ વિઝ્યુઅલાઇઝ કરવાનું, પોતાની જાતને મનાવવાનું કે આઈ એમ ઓલરેડી મેરિડ વિથ હિમ. હું એની જોડે ઓલરેડી મેરિડ છું. આ સીન જોવાનો કે જ્યાં તમે એની જોડે મેરિડ છો, લગ્ન પછીનો એના ઘરનો કે એના મા બાપ જોડેનો, કે અથવા તો એ તમને કહેતા હોય કે હું ખૂબ જ ખુશ છું તારી જોડે મેરેજ કરીને, અથવા તો એનો ફેસ ન દેખાતો હોય તો તમારી કોઈ ફ્રેન્ડને જોવો હોય જે તમને કહેતી હતી કે વાહ યાર, તારે જે ઈચ્છા હતી એ જ પાત્ર તને મળ્યું, કેવું સારું કહેવાય. કે આવું કોને મળે કે જેની જોડે મેરેજ કરવાની ઈચ્છા હોય એ જ આપણને મળી જાય. તો આ રીતનું તમે વિચારતા શીખો. પહેલાં તો સેલ્ફ કોન્સેપ્ટ ઉપર ખાસ તો કામ કરવાનું છે. સેલ્ફ કોન્સેપ્ટ મતલબ તમે તમારી જાત વિશે શું માનો છો. તમે જ્યારે આપણો સેલ્ફ કોન્સેપ્ટ નબળો હોય ને ત્યારે આવી ઘણી બધી પ્રોબ્લેમ થાય. જ્યારે તમે તમારો સેલ્ફ કોન્સેપ્ટ છે એને સુધારી લ્યો, જોરદાર બનાવો, ત્યારે તમારે કોઈ પાત્ર શોધવા જવું નથી પડતું. તમારી લાઈફમાં તમારે જોઈએ ને એવું પાત્ર સામેથી આવે, કારણ કે તમે એક એવા એટ્રેક્શનના બની જાઓ છો, એવા જોરદાર બની જાઓ છો કે આપણે છીએ સારા માણસ પાસે બધાને જવું ગમે. તો તમારા જેવા સારા માણસો તમારી લાઈફમાં આવવા લાગે છે. એઝ અ લાઈફ પાર્ટનર પણ જોરદાર વ્યક્તિ તમને મળે છે. એટલે હું એવું માનું છું કે કાંઈ પણ કરો એની પહેલાં તમે તમારા ઉપર વર્ક કરો, કામ કરો તમારા ઉપર. તમે પહેલાં તો પોતાના વિશે શું નેગેટિવ વિચારો છો એને લખો, એટલે તમને ખબર પડે કે મારે આ જે નેગેટિવ છે એને પોઝિટિવ કરવું. જેમ કે સેલ્ફ કોન્સેપ્ટના એમાંય ખાસ છોકરીઓમાં શું હોય છે તો કે એક તો એની લુક બાબતે બહુ હોય છોકરીઓને. વાળ સારા નથી, સ્કિન કલર સારું નથી, સ્કિન નથી, હાઇટ સારી નથી, બોડી બરોબર નથી, આ ટાઈપની ઇનસિક્યોરિટી કે જે કહો એ હોય. તો તમારે વિચારવાનું કે હું મારા લુક વિશે કઈ બાબતમાં નેગેટિવ વિચારું છું. અરીસામાં જોઈને મને શું ખામી લાગે છે મારી અંદર. હું આમ તો મારો સેલ્ફ કોન્સેપ્ટ બહુ જોરદાર પહેલેથી, પણ હું મારા સ્કિન કલર થોડોક ડસ્ટી હતો, હવે નથી. તો એના વિશે થોડુંક મને હતું કે હું રૂપાળી નથી, હું શ્યામ છું. એટલે ધીમે ધીમે એના ઉપર મેં કેવી રીતના કામ કર્યું એ સમજાવું, જેથી તમને સમજાય કે આપણું કેવી રીતના કામ કરીએ તો સેલ્ફ કોન્સેપ્ટ ઇમ્પ્રૂવ થાય અને એની અસર આપણા બોડીમાં ફિઝિકલી પણ દેખાય. એ વસ્તુને મેં ઇગ્નોર કરવાનું ચાલુ કર્યું. એ કેવી રીતના કે એવું ન હોય કે શ્યામ હોય એ સરસ ન લાગે, કારણ કે બ્લેક બ્યુટી ખૂબ જ વખણાય છે, આપણે ખબર જ છે, આફ્રિકન બ્યુટી. તો એ બધું મગજમાં લેવાનું ચાલુ કર્યું કે નમણા હોય તો તમે શ્યામ હોય તો સરસ લાગો. તો મારી પોઝિટિવ કઈ બાબત હતી તો કે નમણાઈ સારી છે, બોડી પરફેક્ટ ફિટ છે, પછી આંખો સરસ છે, નાક સરસ છે, આ હેર સરસ છે મારા. આ વસ્તુ ઉપર મેં ધ્યાન દેવાનું ચાલુ કર્યું કે કેટલી વસ્તુ સારી છે.
અને સ્કિન કલરને થોડુંક ઇગ્નોર કરવાનું ચાલુ કર્યું. પછી એવું થયું કે સ્કિન કેર રૂટીન મારા અંદરથી આવ્યું કે કંઈક કરવું જોઈએ. એટલે મને સમજાણું કે મેં રિસર્ચ કર્યું ઘણું બધું કે સ્કિન કેર રૂટીન જે હોય એ કરવું જોઈએ, જેથી આપણી સ્કિન સારી રહે. એટલે મેં CTM પ્રોસેસ આજથી 2 વર્ષ પહેલાં શરૂ કરી દીધી હતી. 2 વર્ષથી, આમ તો 2-2.5 વર્ષથી. હવે અત્યારે એ છે કે મારો જે સ્કિન ટોન હતો, જે ડસ્કી હતો, સેજ શ્યામ હતો, એ સરસ થઈ ગયો. ઉઘડતી ખુલતી સ્કિન થઈ ગઈ. એકદમ રૂપાળું નહીં, પણ ખુલતો કલર થઈ ગયો છે હવે. મતલબ જે તમારે નથી જોતું એના ઉપર ધ્યાન દેવાનું બંધ કરી દો. મેં સ્કિન કલર માટે નહીં, મેં મારી સ્કિનને ઇમ્પ્રૂવ કરવા માટે, સારી કરવા માટે CTM પ્રોસેસ ચાલુ કરી હતી. અને એ કેવી રીતના આવી મારી અંદર કે આપણે મેડિટેશનને કરીએ ને, એટલે અમુક વસ્તુ આપણી અંદરથી એમ ખબર પડે કે આ કરવું જોઈએ એમ આપણને એક ફિલિંગ એવી આવે અને આપણે કરીએ એના લીધે. તો આ સેલ્ફ કોન્સેપ્ટમાં એવું કહેવાય. એવી રીતના તમે તમારી જાતને એવું માનતા હોય કે હું બહુ નોલેજેબલ નથી, અથવા તો કોન્ફિડન્ટ નથી, અથવા તો એને હું નહીં ગમું, આવું જે કંઈ પણ હોય તમને તમારી બાબતે, એ નેગેટિવ પોઈન્ટને લખવાના, પછી એને પોઝિટિવ બનાવતા શીખવાનું. અને આપણામાં કઈ પોઝિટિવ બાબત છે એના ઉપર ધ્યાન દેતા શીખો. જે માણસનો સેલ્ફ કોન્સેપ્ટ ઇમ્પ્રૂવ હોય, જોરદાર હોય, એની આજુબાજુમાં એની સારા માણસો હોય, એની પાસે સામેથી માણસો આવે. પછી એવું થશે કે તમારે લાઈફ પાર્ટનર શોધવા નહીં જવું પડે, કે એ છોકરાને તમારે પ્રપોઝ નહીં કરવો પડે, કાંઈ નહીં થાય, એ વ્યક્તિ સામેથી આવશે. બીજું, હું માનું છું કે ગ્રહ કુંડલી એવું કાંઈ મને નડે નહીં, કેમ કે આઈ એમ ધ ક્રિએટર. હું મારી જાતને ક્રિએટર માનું છું. હું ક્રિએટ કરું છું, બીજી કોઈ વસ્તુ નથી કરતી. પણ એવું કહેવામાં આવે છે કે જે લોકો અંદરથી સ્ટ્રોંગ ન હોય એને બહારના ગ્રહોને બધું અસર કરે. તો તમે જે માનશો ને તમારી લાઈફમાં થશે. જો તમારી અંદર એ ડર રહે, તમે મારી વાત માની અને એની જોડે મેરેજ કરો, સમજો કે એને તમે મેનિફેસ્ટ કરો, મેરેજ કરો, પણ તમારી ઊંડે એ ડર હોય કે અમારા તો ગ્રહ મેચ નથી થતા, અમારા તો નંબર મેચ નથી થતા, કંઈક થશે તો થાય જ. એટલે પહેલાં પોતાની અંદરના બધા ભયને કાઢો, પોતાની જાતને પેડેસ્ટલ ઉપર, એટલે કે સૌથી ઉપર રાખો કે હું જે કરું છું એ જ સાચું છે ને મારા દ્વારા થાય છે. આ એક પહેલાં ઇમ્પ્રૂવ કરો. 4-6 મહિના પોતાની જાત ઉપર કામ કરો, પછી બીજા કોઈને મેનિફેસ્ટ કરજો. હું એવું કહું છું. મેડિટેશન કરો, પોતાના માટે અફર્મેશન બનાવો. એટલે તમને જે કંઈ પણ કન્ફ્યુઝન છે ને, કે હું કન્ફ્યુઝ છું કે મારે શું કરવું, એ તમને આપોઆપ સમજાશે કે તમારે શું કરવું. તમારી અંદરથી જવાબ આવશે કે તમારે શું કરવું, એ તમારે લાયક છે. તમે કે એનાથી સારું પણ કદાચ એવું બને, તમે સેલ્ફ કોન્સેપ્ટ ઇમ્પ્રૂવ કરો, તમારી જાત ઉપર કામ કરો, તો એના કરતાં બેસ્ટ વ્યક્તિ તમારી લાઈફમાં આવે જે પરફેક્ટ તમારા માટે હોય. પણ તમે એ ચુંબક બનતા શીખો પહેલાં તો. અને હું એક જ વાત કહું, ફોલો કરો વિડીયોને, અને હું ક્રિએટર છું એ વાતને માનવાનું ચાલુ કરો. કે આ ક્યાંથી આવ્યું કે મારા ગ્રહ મેચ નથી થતા, તો મારી અંદર ક્યાં એવો ડર હતો કે આ છોકરો મારી લાઈફમાં ન આવી શકે. શોધો, બરાબર, આ વસ્તુને શોધો, જેથી તમને ખબર પડશે કે અચ્છા મેં જ ક્રિએટ કર્યું એટલે મારા ગ્રહ એની વિરોધમાં જાય છે, મારા નંબર એની વિરોધમાં જાય છે. તો તમને તમારા પાવરનો અહેસાસ થશે કે અચ્છા નેગેટિવ થાય છે તો પોઝિટિવ પણ હું કરી શકું છું. એટલે આ શીખો, આવી બધી વસ્તુઓમાં ના પડો, અને જો એ માનશો તો એ થશે. તમે જે માનો છો, જે તમારી ધારણાઓ છે, અઝમ્પશન એટલે ધારણાઓ છે, એ વસ્તુ થાય છે. 100% સાચું એ જ છે. મહત્ત્વનું એ જ છે. આપણું જીવન એ જ રીતે બને છે કે તમે જે માની લીધું એ તમારા માટે સત્ય. પછી હું ગમે એમ કરું, ગમે એ કરું, કાંઈ ફેર ન પડે. તમે માની લીધું એટલે પૂરું. હવે તમારે જ એને તમારી અંદરથી કાઢવું પડે. અને હું એવું કહું છું કે જો આપણું મનગમતું પાત્ર મળતું હોય આપણને, તો ગ્રહને એક બાજુ મુકાય, ન્યુમરોલોજીને એક બાજુ મુકાય, અને મસ્ત લાઈફ જીવાય.
તો મને વિશ્વાસ છે કે તમને તમારો જવાબ સરસ રીતે મળી ગયો હશે. 2-4 વસ્તુને દરરોજ ફોલો કરો, દરરોજ વિડીયો સાંભળો, દરરોજ સારા અફર્મેશન પોતાના માટે બોલો, દરરોજ સવારમાં 15 મિનિટ મેડિટેશન કરો. મેડિટેશન કર્યા પછી અફર્મેશન 10-15 મિનિટ સુધી બોલો. અરીસામાં જોઈને પોતાની સાથે વાત કરો કે હું બેસ્ટ છું, મારા જેવું કોઈ હોય જ નહીં, મારું લુક બેસ્ટ છે. આ રીતે વાત કરો પોતાની જોડે. પોતાનો સેલ્ફ કોન્સેપ્ટ ઇમ્પ્રૂવ કરો. હું જેને ધારું ને એની મારી લાઈફમાં લઈ આવી શકું. હું ક્રિએટર છું એ વારંવાર પોતાની જાતને યાદ કરાવો. રાતે દરરોજ મેડિટેશન કરો. રાતે વિઝ્યુલાઇઝ કરો પોતાના વિશે કે બીજા મારા વિશે વાતો કરે છે કે ધી બેસ્ટ છે, આ છોકરી બહુ સરસ છે, બહુ ડાય છે, બહુ સંસ્કારી છે, દેખાવે બહુ સરસ છે. આ રીતે પોતાની જાતને ઇમ્પ્રૂવ કરો. આપોઆપ આવશે. જે આવવાનું હશે, જે તમારે લાયક હશે, ધી બેસ્ટ હશે, એ તમારી લાઈફમાં એટ્રેક્ટ થઈને આવશે તમારાથી. તમે એવું ચુંબક બની જશો. અને જે વસ્તુ તમને એમ થતું હોય કે આ વસ્તુ મારામાં નથી, એ આપોઆપ ઇમ્પ્રૂવ થશે. તો આ કરો પહેલાં. દરરોજ વિડીયો સાંભળો, દરરોજ મેડિટેશન કરો, દરરોજ અફર્મેશન બોલો, વિઝ્યુલાઇઝ કરો, માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ કરો, જેથી કન્ફ્યુઝન ઓછી રહે આપણા મગજમાં. શું કરવું, આખો દિવસ વિચાર જ રાખીએ તો પોઝિટિવની જગ્યાએ નેગેટિવ પછી આવવા લાગે. ઓવર થિંકિંગ બહુ નકામું છે. વધારે પોઝિટિવ વિચારો ને ત્યારે નેગેટિવ આવે છે. આ મેં અનુભવ્યું છે કે કોઈ એક ઈચ્છા માટે આપણે બહુ પોઝિટિવ વિચાર જ રાખીએ આખો દિવસ, પણ ધીમે કરતાં એમાં નેગેટિવ એન્ટર મને થવા. તો બહુ નહીં વિચારવાનું. એના કરતાં માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ સારી છે. તો એ કરો. અને મને વિશ્વાસ છે કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. બીજું એક વસ્તુ યાદ રાખો, યુ આર ધી ક્રિએટર. તમે જ ક્રિએટર છો, તમે જ કરતા છો તમારા જીવનના. તમે ધારો એવું જ તમારું જીવન બનશે. કોઈ તમારા જીવનમાં કાંઈ કરી શકે એમ છે નહીં. સારું છે ખરાબ છે બધી તમારી જ જવાબદારી છે. અને ડોન્ટ બી જસ્ટ લિસનર, બી અ ડુઅરર. ખાલી સાંભળનારા ન બનો. અત્યારે તમે સાંભળનારા છો. બી અ ડુઅરર એટલે કરનારા બનો. મેડિટેશન ને આ બધું કરો તો તમને તમારી અંદરનો પાવર ફીલ થશે. અને હું એમ કહું, સેલ્ફ કોન્સેપ્ટમાં એક એ વસ્તુ આવે, તમારી જાતને ઇમ્પ્રૂવ કરવા માટે મેડિટેશન શીખવું પડે તો શીખો, બુકોની ખર્ચો કરવો પડે તો કરો, પોતાની ઉપર ઇન્વેસ્ટ કરો. મેં મારી ઉપર ઇન્વેસ્ટ કર્યું છે એટલે મને એનું રિઝલ્ટ મળે છે. તો ઘણાને એમ થાય કે ફ્રીમાં મેડિટેશન શીખવા મળે. ન થાય ફ્રીમાં. પોતાના ઉપર થોડુંક ઇન્વેસ્ટ તો કરવું જ પડે આપણે. તો આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.